હા કે મિત્રો આપણે જવાનું છે અમદાવાદ થી ચેન્નઈ, જેના કિલોમીટર થવાના છે 1800 થી 1900 કિલોમીટર. ને તમને ખબર જ છે કે આપણે ગાડી ભરવા આવી ગયા હતા, હું ને ગોપાલ ને. પછી સાંજે જતા રહ્યા હતા ઇન્ડિયન ટ્રક બ્લોગર કુંદનભાઈ ને મળવા. કુંદનભાઈ ને પછી એમની હોટલે મૂકીને આપણે જતા રહ્યા હતા ઘરે. ને ઘરે જઈને ઘોંટાઈ ગયા હતા. ને હવારમાં ઉઠીને ઠેલો બેલો લઈને તૈયાર થઈને આપણે જવાનું હતું ડીઝલ પંપે ડીઝલ નખાવા. તો આપણે આવી જતા ડીઝલ પંપે ડીઝલ નખાવા માટે. ને ડીઝલ નખાઈને આપણે જવાનું હતું બરોડા એક્સપ્રેસ ઉપર. એટલે સડી જતા બરોડા એક્સપ્રેસ. ને પછી જૂના રોડે રહીને આપણે પહોંચ્યા હતા ભરૂચ. કેમ કે આપણે ભરૂચ અંકલેશ્વર આપણે મોટા બાપા કામ હતું, એટલે આપણે આપણો કામ પતાવીને મોટા બાપા ત્યાંથી નીકળવાનું હતું, નેત્રંગ રહીને જવાનું હતું. ને આપણે નેત્રંગ પાર કરીને નેત્રંગ થી ડેડિયાપાડા જતા હતા. રસ્તામાં જો એંગલ મારેલી છે, એટલે મોટી ગાડીઓ અહીંથી નેત્રંગ થી ડેડિયાપાડા નથી જવા દેતા, નાની ગાડીઓ જ જવા દેશે. તો આપણે પછી આવી ગયા ગાયક ઘા નેશનલ હોટલે. કેમ કે આપણે મારવાનો હતો સાનો સબડકો, ને પછી પાછું સબડકો મારીને રવાના થઈ જવાનું હતું. તો આપણે પછી જો ગુજરાતની ચેકપોસ્ટ પાર કરીને પહોંચી ગયા હતા મહારાષ્ટ્રની બોર્ડરે. તો મહારાષ્ટ્રની બોર્ડરે પાર કરીને નંદુરબાર રહીને આપણે નીકળવાનું હતું ધુલિયા. તો નંદુરબાર વટીને ધુલિયા બાજુ રવાના થઈ ગયા હતા. અને અત્યાર સુધીમાં આપણે 500 કિલોમીટર કાપી નાખ્યું છે. અને હવે આપણે પછી સંભાજીનગર જઈને હોવાનું છે. તો આપણે 40 ગાંવ બાજુ ટર્ન મારી દીધો હતો અને ઉભા રહ્યા હતા પેટ્રોલ પંપે ડીઝલ નખાવા માટે. તો ડીઝલ નખાઈ ગયું એટલે આપણે પછી રવાના થઈ ગયા હતા કન્નડ ઘાટ બાજુ. ને રસ્તામાં આપણને જોવા મળ્યો હતો ધોળા લુગડામાં ભૂત જેવો માણસ. ભાઈ આમ નો હોય, કોકના સાથીના પાટિયા બેસી જાય, આમ નો ઉભરી હોય ભાઈ. અને આપણે પછી જો એ ભાઈને જોતા જોતા પહોંચી ગયા હતા કન્નડ ઘાટમાં. અને કન્નડ ઘાટ ચડતા હતા ધીમે ધીમે ધીમે. અને ટાઈમની વાત કરું તો લગભગ વાગી ગયો તો 1:30. અને આગળ પાછળ કોઈ હતું જ નહીં, તમારો ભાઈ એકલો જ હતો બંકો. અને પહોંચી ગયો તો સંભાજીનગર. અને સંભાજીનગર પહોંચીને ઘોંટાઈ ગયો હતો. તો સવારે મળીએ, તો ફોલો કરતા જજો. જય દ્વારકા.